સાબરકાંઠા જિલ્લાના બાર કાઉન્સિલ ઓફ ગુજરાત માટે થયું મતદાન શરૂ। જિલ્લાની 5 કોર્ટમાં ધારાશાસ્ત્રી કરશે મતદાન। 9 માર્ચે મતગણતરી બાદ થશે ચૂંટણી પરિણામ જાહેર। રાજ્યની હાઈકોર્ટ વકીલ મારફતે રચવામાં આવેલા બાર કાઉન્સિલ બોર્ડની ચૂંટણી યોજવામાં આવી હોય, જે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મતગણતરી કરીને વિજેતાની પરિણામ જાહેર કરવામાં આવે છે। પ્રાપ્ત માહિતી મુજબ વડી અદાલતને ધ્યાનમાં લઈને જિલ્લાની બાર કાઉન્સિલ બોર્ડની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં રાજ્યના સાબરકાંઠા જિલ્લાની અદાલતમાં પણ આ વકીલોના બાર કાઉન્સિલની ચૂંટણીને લઈને સાબરકાંઠા જિલ્લાના 5 કોર્ટમાં અંદાજિત 1500 જેટલા ધારાશાસ્ત્રીઓના મારફતે મતદાન કરવામાં આવશે અને એમાં થયેલા મતદાનનું તારીખ 9 માર્ચ સોમવારના રોજ આયોજન કરવામાં આવેલ ચૂંટણીનું પરિણામ મતગણતરી બાદ જાહેર કરવામાં આવશે। જ્યારે આ પરિણામ પોતાની નજરો સમક્ષ આવતા કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળવા પામશે। રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા। કાઉન્સિલનું ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। વકીલોના અવાજ માટે અને વકીલોના હિત માટે જે એક કમિટી રચવામાં આવે છે ગુજરાત રાજ્ય લેવલે, તેમાં 32 ઉમેદવારો હોય છે। આ વખતે 5 મહિલા ઉમેદવારો રાખવામાં આવે છે। 75 થી 70 હજારનું અંદાજિત મતદાન હોય છે। આજે ઈડર બારમાં 161નું મતદાન થયું છે। મતદાન શાંતિપૂર્ણ થયું છે। આવનારી જે કમિટી ચૂંટાશે એવી વકીલોના હિતોમાં અને એમના રક્ષણ કરશે એવી અમને આશા છે।